કેમ તું બેન એટલી બધી રીમાં કેમ છે? હું છું છે? ના ના, તમે લાંબા ટાટિયા રાખીને બેહો, મારે નથી બેહવું. અરે પણ તું માંડીને વાત કર, એમને સીધી આવીને સીધી તડાકવા મળી જાય, એમાં મને ખબર શું પડે? હું તમને ખાલી એટલું કહેવા આવી છું કે મારે ઓલા વાઘજીના ઘરે જવું છે. મારે છે ને એનું થોડુંક કામ છે. અરે પણ તારે વાઘજીને કે રોકામ જવું જોઈએ? તને ખબર છે આ વાઘજી કેવા ઘેલહાકરા મગજનો છે? ઈ તું જાય ને એટલે ઈ તારી હારે ઝઘડો કર્યા વગરનો નહીં રહે. ઝઘડો કરશે એમ? મારે એની હારે ઝઘડો જ કરવો છે. અરે ઈનો જવાબ પથ્થરથી આપવો છે. ઈ વાઘજીની આટલી હિંમત કે ઈ મારી વહુના બાવડા ચાલે. અરે પણ રાધા, હું તને એમ કહું છું તું થોડીક શાંતિ રાખ. નથી રાખવી શાંતિ મારે. તો શું કરે તું? એને અરે બહારથી ફાયદો છે કાંઈ? તને ખબર છે ઈ ઘેલહાકરા મગજનો છે. તું જાય ને એટલે તારે બાજા વગરનો ન રહે. એને કરતા એક કામ કર, હું કહું ને તું શાંતિથી સાંભળ. એની હારે ઝઘડો કરવા માટે કોઈ ફાયદો નથી. મેં છે ને આ પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું છે અને એની હાટું મેં વકીલે રાખી લીધો છે. એટલે તું આ બધી પંચાયત મૂક, મને મારી રીતે કામ કરવા દે. નથી સમજવું મારે કઈ. અરે સમજવાની જરૂર તો તમારે છે. માની લીધું કે તમે આ વાઘજી ઉપર કેસ કરશો. અરે કેસનો નિવેડો કઈ એમને આવી જાય? નિવેડો આવતા વર્ષોના વર્ષ વયા જાય. અને હા, નિવેડો નહીં આવે ત્યાં લગી શાંતિથી તમે કઈ ખેતીમાં ધ્યાન આપી નથી શકવાના. અને ખેતીની ઉપરથી જ આપણું ઘર હાલે છે હો, ઈ ભૂલી નહીં જાતા. મને બધી ખબર છે કે ખેતીની ઉપરથી ઘર હાલે છે, પણ તને તો એટલી ખબર પડે છે ને, તું ન્યા જાય અને ઝઘડો વચ્ચે તો એ ઉલટાનો એની વાડીમાં આવીને આપણી પર હક જમાશે અને આપણું કોઈ કામ ધાર્યું નહીં થવા દે. અને કામ ધાર્યું નહીં થાય તો તું કેમ હાવ ઘેરે બેવાનો વારો આવશે? પછી શું કરશું? હું જોઉં છું કે બે કોડીનો વાઘજી કેમ આપણી જમીન ઉપર હક જતાવે છે. હું ત્યાં જઈશ, એને મળીશ અને ઝઘડો કરવો પડે ને તો ઝઘડો કરવા હું તૈયાર છું. એલા બાપા, નથી જાવું. હું તને ના પાડું છું તો સમજતી કેમ નથી? સમજવાની જરૂર તમારે છે. કીધું ને, હું જઈશ એટલે જઈશ. સારું તો જા. જો તારી વાતથી વાઘજી સમજાતો હોય ને તો ઠીક છે, નકર પછી આપડા ભાગ. મને એને સમજાવતા બહુ સારી રીતે આવડે છે. અરે તું સમજતી કેમ નથી એક વાતમાં? વાઘજીભાઈ, એ વાઘજીભાઈ, લે આય બેસર આય. આ બધા વધારાના કામ મેલો, મારે તમારું કામ છે. આમ ના આવો. તારે તો કોઈ દી કામ ન ખૂટ્યા. બોલ શું કામ છે? હું કહું, આ કોઈ પણ કાળે છે ને આ વાડી નટવરના હાથમાં ન જ આવી જોઈએ હો. બેસર, તું ફિકર કરી માં. આ જમીન તો છે ને પાડાના કાન જેવી છે. હું એને મારા હાથમાંથી જવા દઉં એમ? આ જમીન છે ને નટવરના હાથમાં ક્યારેય નહીં આવે, તું જોજે. પણ હું કહું વાઘજીભાઈ, તમારી વાત ઉપર મને ભરોસો તો છે, પણ આ નટવરની ઘરવાળી માથા ભારે છે, એનું શું કરશો? પેલા ઈ ગમે એવી માથા ભારે હોય તો આપણે હું હાથમાં બંગડીઓ પહેરી છે? હે, અરે તું ઈ ફિકર છોડી દે. આ જમીન છે ને 1 થી લાખે આપણા હાથમાંથી નહીં જાય, તું જોજે. તમારી વાત તો હાચી છો વાઘજીભાઈ. તમે લોઢે લાકડે વાડી તો મેલો એમ સો નહીં. હા, તો પછી તારે ફિકર કરવાની જરૂર નથી. અરે આવો રાધાબેન, આવો. હા, મારા ગરીબ ખાનામાં તમારું સ્વાગત છે. આવો, બેહો. એક મિનિટ. હું અહીંયા તારા ઘરે મહેમાન ગતિ માણવા નથી આવી કે નથી હું અહીંયા બેહવા આવી. હું તને ઈ પૂછવા આવી છું કે આ હંધુઈ તે હું આદરું છે? હે, અરે તું અમારી વાડી ઉપર કબજો કરીને બેઠો છો. ઈ વાડી તારા બાપની છે? હે, અરે રાધાબેન, ઈ વાડી તો મારા બાપની જ છે. હા, તો તમારા હાહરાએ છે ને ઈ વાડી મારા બાપુ પાસેથી પસાવી લીધી છે. ભૂલ થાય છે તારી, ભૂલ થાય છે. તારા બાપાને રૂપિયાની જરૂર હતી ને ત્યારે મારા હાહરા પાસેથી ઈ જમીન પેટે એને રૂપિયા લીધા હતા અને રૂપિયા ચૂકવી ન હોય કા એટલે મારા હાહરાએ તારા બાપા પાસે લખાણ કરાવીને ઈ વાડી લઈ લીધી અને ઈ લખાણ હજી અમારી પાસે પડ્યું છે. હો, જો કાયદેસર રીતના અમે હાલશું ન તો તારી ઉપર ફોજદારીનો કેસ ઠોકી દેવું. રાધાબેન, આવી રીતે તમે મને બીવરાવવાની કોશિશ ન કરતા.
હું કઈ તમારથી બીતો નથી. અને આ જમીન છે ને એ તો હું તમને કોઈ કાલે પાછી નહીં આપું. તમારાથી થાય નહીં કરી લેજો. હા, મારાથી હું થાય ને એની હજી તને ખબર નથી હો. એક અઠવાડિયાનો સમય આપો, ખાલી એક અઠવાડિયાનો. જો એક અઠવાડિયામાં મારી જમીન તે ખાલી નથી કરી ને તો જોયા જેવી થાય. જોઈ લેજે. હજી તું મને ઓળખતો નથી. હવે તમારી જેવા બાયુ માણસથી થઈ થઈને હું થવાનું છે? શું કરી લેહો તમે? મારી જેવા અને હું એમાં ઘણો ફરક છે. સમય બતાવશે તને કે હું કરી શકીશ. સમજો? વાઘજીભાઈ, વાત હવે વધતી જાય છે હો. ક્યાંક આપણે લેવાના દેવા ન થઈ જાય એનું ધ્યાન રાખજો. વાઘજી, તું ઉપાધિ શું કામ કરીશ? હે, હા, ખાલી બોલે એટલું જ છે, આનાથી કઈ નહીં થાય. પણ હવે તું જોજે કે આ વાઘજી શું કરે છે. અને ઘેરે આવીને દબાણ કરી ગઈ. હા, આ વાઘજીનો ખેલ હજી એને બરાબર જોયો નથી. એ વાઘજી, રસ્તો રોકીને કેમ ઊભો છો? ખસી જા. હા, હું તમને ઈ જ કહેવા આવ્યો છું કે તમે લોકો મારા માર્ગમાંથી ખસી જાઓ. એટલે કે તારી માને સમજાવી દે કે મારી સામે ન થાય. નહીતર આ વાઘજી એવો પંજો મારશે ને કે પાવળું પાણી નહીં માગે. એમ તો મારા બા ને તું હજી બરાબર નો ઓળખતો નથી વાઘજી. આમે અમારા બા એટલે કે રાધાબેન ની આમે જે અડફેટે ચડે ને એના ક્યારે રામ રમી જાય નહીં ખબર નથી રહેતી. હા, વાહ છોકરા, બહુ સારું બોલ્યો. આ તારી માં ઘડીક પહેલા જ મારી ડેલી આવી હતી. હે, મારી એક ધમકી થી ડરીને ઘર ભેગી થઈ ગઈ. આ તારી માથી છે ને ભૂજો પાપડે ભાંગે એમ નથી. હે, એટલે ઘરે જઈને તારી માને અને તારા બાપને સમજાવી દેજે કે મારા માર્ગમાં નો આવે. હે, નકર હારાવાટ નહીં રે. અગર હારાવાટ નહીં રે. એમ કેમ? હું કરી લઈ તું? હે, કરી હું લે, બોલ ને. એ છોકરા, તારી માં એટલે કે રાધાને જઈને સમજાવી દેજે કે મારી ડેલીમાં ફરીવાર પગ ના મૂકે. નહીતર છે ને એના હાથ અને ટાટિયા તોડીને તમારા હાથમાં આપી દઈશ. મારી સાઈડના વાઘજી રાખ. મારી જીવ મોટા બેન છોડ. તારા ભાઈને લઈને જતો રહે અહીંયાથી. નહીતર તમારા બે ભાઈના અહીંયા પાળિયા બનાવી દઈશ. હજી તમે વાઘજીને ઓળખતા નથી. ફરીવાર મારા માર્ગમાં ક્યારેય ન આવતા. મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા. અરે અરે મોટા ભાઈ, ગજબ થઈ ગયો. હું થયું પણ? અરે બા કવાડી લઈને અત્યારે વાડી કોર ગયા છે. કેમ? અરે કેમ હું મોટા ભાઈ? તમને મેં ના પાડી હતી ને કે બાને તમે રસ્તામાં જે કઈ પણ બન્યું છે એની વિશે કાંઈ વાત ન કરતા. અરે તમે વાત હું કામ ને કરી બાને? અરે પણ તે જવા કેમ દીધા એને? અરે મોટા ભાઈ, જવા નહોતો દેતો, ના પાડતો તો. મેં રોકવાની ઘણી બધી કોશિશ કરી પણ બા છે કે કોઈ વાતે નો માન્યા. મને આમ આપીને નીકળી ગયા અહીંયાથી. બાપા કે છે? બાપા બાપા બજારમાં છે મોટા ભાઈ. હાલો જપ જઈને બાપાને વાત કરી. બાપા, બાપા, એલા પણ હું છે હાફળા ફાફડા ધડે ધડે ક્યાં જાવ છો? શું છે હું?
બાપા જલ્દી હાલો. માં છે ને વાડીએ ગયા છે પેલા વાઘજીને મારવા માટે. અરે પણ તમે લોકો ઘેરે કરતા હતા, હું એને રોકાય નહીં? તમને ખબર નથી એનો મગજ કેવો છે? અરે પણ બાપા અમે રોકવાની કોશિશ કરી હતી બાને, પણ બા અમારી એક બે વાત નો માન્યા. અને બા અત્યારે કબાડી લઈને ગયા છે. બાપા હું કરશે કઈ ખબર અરે નથી. પણ તમે લોકો કેવા માણસો? તમે બે જવાન જોત જવાને રોકી ન ક્યાં? અરે બાપા રોક્યા હતા ને, પણ નો માન્યા અમારી વાત. હવે આ બધી પંચાયત મૂકો ને હાલો જલ્દી. પણ હું કામ માર્યા? હું કામ મારવા ગઈ? અરે અમે બે ભાઈઓ રસ્તામાં જતા હતા ને, તો ત્યાં ઓલો વાઘજી આડો પડીને જેમ ભાવે એમ બોલવા માંડ્યો. અને અમે તે એના અમારા મનમાં આવ્યું ને એમ કીધું છે. અને બધા વચ્ચે પપ્પા હાથાપાઈ થઈ ગઈ. અને એને અનર્થ થઈ જાય પણ બાપા. તમારે એને કહેવાનું તારી માને કહેવાનું. હાલો જલ્દી. હાલો જલ્દી બાપા. વાઘજી! ઓહો હું વાત છે. આજ તો સિંહણ જેવા લાગો છો ને. આ હાથમાં કવાડો લઈને આવ્યા છો તો હું અમને મારવા આવ્યા છો? હા, હું તને મારી નાખવા જ આવી છું. કારણ કે તે મારા ધણીને, મારા દીકરાની વહુને, મારા દીકરાને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. જો વાઘજી, તને સીધી રીતે કહી દઉં છું કે સીધી રીતે તું આ વાડીની બહાર વયો જા તો તમારા બેયના ફાયદામાં છે. નહીતર પછી અરે રાધાબેન, આ કુવાડો છે ને બાયુ માણસના હાથમાં નો શોભે, મરદના હાથમાં શોભે. હે, આ ખાલી વાતું જ કરવાની છે કે આનાથી ઘાય કરવાનો છે? રહેવા દ્યો. આ તમારાથી શેકેલો પાપડ એ નહીં ભાંગે. એટલે આ વાડીની વાત તો તમે ભૂલી જ જાયજો. અત્યાર સુધી તો તમારી જીભ હાલતા જ જોઈ છે ને. આજે હું બતાવું કે આ કુવાડો કેવી રીતે હકાવાય અને કેવી રીતે માણાની આર પાર કરી દેવાય. હા તો ઉપાડો. અમારે જોવું છે કે આ કુમળા હાથે આ કવાડાના ઘા કેવા વાગે છે. હે વાઘજીભાઈ, આ તમે શું કરો છો? રાધાબેનના હાથમાં કવાડો છે, એક મારી બારી દે તો આપણા ઢીમ ઢળી જાય. અરે ભાઈ, એનાથી કાઈ નહીં થાય. તું હું થાય ને ઈ હું તને બતાવું છું કે કુમડા હાથે હું થાય. રાધા તે શું કરી નાખ્યું? આ બે ભાઈને મારી નાખ્યા તે? મેં જે કર્યું ને એ હંધુય બરાબર જ કર્યું છે. આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અરે આ જમીન તો આપણી માયા મૂડી છે. અરે આમાંથી જે ઉપજ હાલે એમાં તો આપણું ઘર હાલતું હતું. અને હવે આપણી જમીનને આમ કોઈ પડાવી લે તો હું આજે નહીં હકવી લઉં ને કાલે નહીં હકવી લઉં. મને આ કાંઈ કર્યાનો અફસોસ નથી. મને એક કામ કરો, તમે અત્યારે ને અત્યારે પોલીસના હવાલે કરી દો. હું ત્યાં આજે મેં ખૂન કર્યું છે ને એ કબૂલવા તૈયાર છું. પણ કોઈ કાળે મારી માં એટલે કે મારી જમીનને બીજાના હાથમાં તો નહીં જ જવા દે.